હવે બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે. હાલો આગળ પાછળ બેઠેલા તમામ ભાઈ બહેન વળી બહેનો ઉભા થઈ ગયો બધા. હાલો બીજા 101 રૂપિયો રામ ભરોસે. અમે એક દી માવા નો ખાતા, ચા પાણી નાસ્તા નો કરતા, ના ધર્મના કાર્યને વધારી. હાલો 201 રૂપિયો અમારા દાદા તરફથી રામ ભરોસે. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બીજા 51 રૂપિયા રામ ભરોસે. હાલો બીજા 201 રૂપિયો રામ ભરોસે. હાલો બીજા 51 રૂપિયા રામ ભરોસે. હાલો અમારા દાદા તરફથી શું નામ છે? હાલો બીજા 201 રૂપિયા રામ ભરોસે. હાલો બીજા 51 રૂપિયા રામ ભરોસે. અને અમારા મહાદેવ કાકા એમના તરફથી આ ધર્મના કાર્યની અંદર એ 501 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો આવી રીતે 500 દે એવા હોય એ 500 આપજો, અને 100-200 દે એવા હોય એ 100-200 આપજો. પરંતુ ભાદરવા દશમ નિમિત્તે આખ્યાન 12 માસિક જો રમતા હોય તો એ કાર્યને આપણે વધાવી લેવું જરૂરી છે. શરમ રાખ્યા વિના. હાલો હવે અહીંયા વેલ મૂકું છું. જે કોઈ દેવા આવે ને એ આમાં લઈ લેજો, બરોબર? અને હવે એકાદ ગીત ગાયું છે તો ચાલુ ગીતે જે કોઈને ઘોર કરવાની ઈચ્છા થાય તો અહીંથી છૂટા 10 નોટના છે ને, હા અહીંયા બેઠા પહેલા અને ધાર્મિક ફરમાશ દેવી હોય પાછા દેતા રહેજો. હાલો બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે. તો આજે આપણે આ દશમ નિમિત્તે આખ્યાન રમે એમાં કોઈનું શ્રીફળ નથી ને? છે શ્રીફળ છે. કેટલા શ્રીફળ? સૌ પ્રથમ પેલા ની અંદર જો ભાદરવા દશમ નિમિત્તે આખ્યાન રમતા હોય તો આખા ગામટોડાના દેવી કહેતા ખોડલમાં. તો આપણે ખોડલમાને સૌ પ્રથમ પહેલા યાદ કરીએ, કારણ કે આખા ગામનું રક્ષણ કરનાર, આખા ગામનું ધ્યાન રાખનાર માં ખોડલમાં કહેવાય. અને એ ખોડલમાએ જો તમને આ ગામમાં રહેતા હોય અને આ ગામમાં ચડતી કળા આપી હોય ને તો આજે ખોડલમાના ગુણને વધાવી લેજો, જેથી કરી અને કાયમિક માટે ખોડલમાં તમારા રખોપા કરે અને ધંધાની અંદર બરકત આપે. એ ખોડલમાને યાદ કરીએ. અને ખોડલમાના બાલુડા જે કોઈ ભાઈ બહેન વડીલ ખોડલમાને માનતા હોય ને એ તમામ ભાઈ બહેન વડીલ આવી અને ખોડલમાના ગુણને વધાવી લેજો. તો હે
અરે મારી માતા મારી ખોડલમાં અને ઈ ખોડલ માને આપણે આ નવરંગા માંડવે રંબા બોલાવતા હોય અમે ખોડલવાના બાલુડા એ ખોડલવાના ગુણને વધાવતા હોય પણ કેવી રીતે હે ખોડિયાર માંડવે રમવાયા દીવડા જગમગ જગમગતા તમારી ફરમાશ આપી દો જે કોઈને પોતાની કુળદેવીના ભેળિયા કોઈ ગરબા કોઈ રાહડા કોઈ ધાર્મિક કે ગમે એ ફરમાશ આપી અને થોડો ઘણો ગૌર કરી અને આ ધર્મના કાર્યને વધાવી લેવું જરૂરી છે કારણ કે ત્રિલોકના નાથના સાનિધ્યની અંદર આપણે સૌ બિરાજમાન હોય તો એ સાનિધ્યને આપણે વધાવવું જરૂરી છે અને આપણો સાથ સહકાર હશે ને તો જ આ ધર્મનું કાર્ય ચાલુ રહેશે. આ એક ધર્મના નામની ગાડી કહેવાય અને દરબારી રાજપૂત સમાજ દાયરો અહીં બિરાજમાન હોય અને એમાં હવે 101 રૂપિયા હતી અને મોમાઈના ભેળિયાની ફરમાશ છે તો મોમાઈના બાલુડા હોય એ છૂટા લઈ અને મોમાઈના ગુણને વધાવી લેજો. તો મોમાઈ માએ તમને કાંઈક આપ્યું હોય તો એ મારી
ઘરમાં પોતાના કુળદેવી માં કંઈક આપ્યું હોય તો એકાદી ઘરમાં છાપી દો અને નહીં તો તમારા દરબારી ડાયરો અહીં રજપૂત સમાજ દરબાર સમાજ અહીં બિરાજમાન હોય તો એક એમનું ગીત લઈ લઉં છું તો ક્ષત્રિય સમાજ જેના વડવાઓ થઈ ગયા એમની સુવર્ણ અક્ષરે લખાયેલી કહાની આજે આપણે યાદ કરી રહ્યા હોય તો એ ક્ષત્રિય સમાજના ગુણને વધારી લેજો જો તમને કાંઈ ભગવાન માતાજી આપ્યું હોય તો હાલો તાર મોમાઈ માનો નામ ઉપર તેજાભાઈ નો મોરલો એ તેજાભાઈ ના સોગલે મોરે મોરલો કારણ કે ક્ષત્રિય સમાજ અહીં બિરાજમાન હોય અને સુની ડેરી ને સુના ડાયરા મને નો હારા લાગે અને તમને નો હારા લાગે બરોબર હાલો ક્ષત્રિય સમાજ તો આવી જ જો હાલો ચલતી એકસોની ડેલી લઈ લેવી ત્યારબાદ આપણે શક્તિમાને યાદ કરી લેવી 101